મિત્રો, મખાના અને ગોળને જો સાથે ખાવામાં આવે તો તમારા શરીરને ઘણો બધો ફાયદો થઈ શકે તેમ છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ઘણા બધા એવા પોષક તત્વોથી ભરપૂર આહાર છે જેનું જો સેવન કરવામાં આવે તો ચોક્કસપણે આપણને ફાયદા થઈ જ શકે એમ છે. પરંતુ ઘણીવાર આપણે જે કોઈ પણ આહારનું સેવન કરીએ એનો રંગ, એનો રૂપ અને એના સ્વાદ પાછળ આપણે પડી જતા હોઈએ છીએ. હવે એવામાં એવું થાય છે કે જે જરૂરી છે શરીર માટે પોષક તત્વો એ જ આહાર આપણે નથી ખાઈ રહ્યા. ઘણીવાર જે પણ તમે ખાઓ છો, જો તમે યોગ્ય કાળજી લઈને ખાશો તો શરીરને ચોક્કસપણે ફાયદા થઈ શકે એમ છે. તો આપણે વાત કર્યા છે મખાનાની. તો ઘણા બધા લોકો મખાના ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ ઘણા લોકો એવા પણ છે જે એને ખાવાનું નથી પસંદ કરતા. તો જો તમને પણ મખાના ખાવાના પસંદ નથી તો આ સમાચાર તમારા માટે છે. તો મિત્રો, મખાના અને ગોળને જો સાથે ખાવામાં આવે તો તમારા શરીરને ઘણો બધો ફાયદો થઈ શકે તેમ છે. તો મખાના અને ગોળ આ બંને ખાવા એ આપણા આરોગ્ય માટે ફાયદાકારક બાબત છે, કારણ કે એમાં રહેલા પોષક તત્વો તમને ઘણા રોગ સામે લડવામાં મદદ કરશે. મખાના અને ગોળમાં પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને પ્રોટીન જેવા પોષક તત્વો જોવા મળે છે. હવે આ એવા પોષક તત્વો છે જે શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ જરૂરી છે. તો જો તમે મખાના અને ગોળ સાથે ખાઈ રહ્યા છો તો તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળશે. આ સિવાય મખાના અને ગોળ ખાવું એ પેટ માટે પણ ફાયદાકારક છે, કારણ કે આ બંનેમાં ફાઈબર રહેલું છે જે આપણા પાચન તંત્રને સુધારશે. ઘણા બધા લોકોને કબજિયાતને લગતી સમસ્યા હોઈ શકે, અપચો હોઈ શકે અથવા ગેસની સમસ્યા પણ હોય તો ગોળ અને મખાના ખાવા જોઈએ. તો ગોળ અને મખાના જો ખાવામાં આવે તો કબજિયાત, અપચો અને ગેસની સમસ્યા દૂર થઈ શકે. આ સિવાય જો હાડકાને લગતી સમસ્યા હોય તો પણ ખાવા જરૂરી છે, કારણ કે મખાના અને ગોળ હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. હવે આ એટલા માટે કે તેમાં કેલ્શિયમ છે અને આ આર્થરાઇટિસને દૂર કરવામાં તમને મદદ કરશે. હવે જેઓને પોતાનું વજન વધારવું હોય તેઓએ પણ મખાના ખાવા જોઈએ. મખાના અને ગોળમાં રહેલી કેલરી તમારું વજન વધારવામાં તમને મદદ કરશે. જો તમે ખૂબ જ પાતળા હો અને તમારું વજન વધારવા ઈચ્છતા હો તો તમારે મખાના અને ગોળનું સેવન કરવું જોઈએ. મિત્રો, ગોળ અને મખાના એનિમિયાની સમસ્યાને પણ દૂર કરે છે. ગોળમાં આયર્ન પણ હોય છે જે શરીરમાં હિમોગ્લોબિનની માત્રા વધારશે. આ સિવાય જો શરીરની નબળાઈ દૂર કરવી હોય તો ગોળ અને મખાનાનું સેવન કરવું જોઈએ, કારણ કે મખાનામાં કબ્ઝ જોવા મળે છે જે શરીરની નબળાઈ દૂર કરશે અને એનર્જી આપશે. તો દર્શક મિત્રો, જો તમે પણ ઈચ્છતા હો કે શરીરને પોષક તત્વોની ઉણપ ન સર્જાય તો ગોળ અને મખાના ખાવાનું શરૂ કરવું જોઈએ. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.